નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કારકિર્દી બનાવવાની આ જે દોડ છે, એમાં ક્યાંક આપણે જીવન જીવવાની જે અસલી કળા છે, એને ભૂલી તો નથી રહ્યા ને? આજે આપણે એક એવા શિક્ષણની વાત કરીશું જે આપણને ખાલી એક સફળ પ્રોફેશનલ જ નહીં, પણ એક સારો, એક બહેતરીન માણસ બનાવે છે. અને એ છે મૂલ્ય શિક્ષણ, જેને કહી શકાય આપણા આત્માના શિલ્પકાર. તો આજના જમાનામાં સફળતાનો મતલબ શું? શું એનો અર્થ ખાલી સારો પગાર, મોટું ઘર અને ગાડી જ છે? કે પછી એનો સંબંધ આપણા મનની શાંતિ સાથે, આપણા સંબંધોની ઉષ્મા સાથે પણ છે? ચાલો ને આપણે સાથે મળીને સફળતાની આખી વ્યાખ્યાને ફરીથી જોઈએ અને સમજીએ કે આ બધામાં મૂલ્યોનું સ્થાન ક્યાં છે, બરાબર? આપણી આજની ચર્ચામાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, આજે એની જરૂર કેમ છે? બીજું, આ મૂલ્ય શિક્ષણ છે શું? ત્રીજું, આમાં શાળાનો શું રોલ છે? અને છેલ્લે, સૌથી અગત્યનું, આ મૂલ્યો શીખવવા કેવી રીતે? તો ચાલો સૌથી પહેલા સવાલ પર જઈએ કે આજની આ ફાસ્ટ દુનિયામાં મૂલ્ય શિક્ષણની આટલી બધી જરૂર કેમ ઊભી થઈ છે? જુઓ, આજનો સમય છે ને એ ઘડાકાપ હરીફાઈનો છે. સફળ થવાનું પ્રેશર એટલું બધું છે કે ઘણીવાર સાચું શું અને ખોટું શું એની વચ્ચેની પાતળી ભેદરેખા જ ભૂસાઈ જાય છે. યુવાનો સતત એક પ્રકારની નૈતિક મૂંઝવણ અને સોશિયલ પ્રેશરમાં જીવી રહ્યા છે. અને બસ આ જે સમય છે જ્યાં એક મજબૂત ચારિત્ર્યની સૌથી વધારે જરૂર પડે છે. તો સવાલ એ છે કે મૂલ્ય શિક્ષણ આટલું જરૂરી કેમ છે? વેલ, કારણ કે એ એક મજબૂત પાયો નાખે છે. એનાથી વ્યક્તિનું ચારિત્ર્ય ઘડાય છે, જેનાથી સમાજમાં શાંતિ અને સુમેળ વધે છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચાર અને અસહિષ્ણુતા જેવા દૂષણોને રોકવામાં મદદ મળે છે, નિર્ણય લેવાની ક્ષમતા સુધરે છે અને આ બધાના અંતે એવા જવાબદાર નાગરિકો તૈયાર થાય છે, જે સમાજ માટે બોજ નહીં પણ એક એસેટ, એક સંપત્તિ બને છે. આ વાત એકદમ સાચી છે. વિચારો, જ્યારે જીવનમાં આપણે કોઈ એવી અટપટી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ જ્યાં શું કરવું એ જ ના સમજાય, ત્યારે શું થાય? ત્યારે આપણા જે મૂલ્યો છે ને એ જ એક કંપાસની જેમ, એક હોકાયંત્રની જેમ કામ કરે છે. એ જ આપણને સાચો રસ્તો બતાવે છે. ઓકે, તો આપણે એ તો સમજ્યા કે આની જરૂર કેમ છે, પણ હવે એ સમજીએ કે આ મૂલ્ય શિક્ષણ એટલે ખરેખર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો મૂલ્ય શિક્ષણ એટલે પુસ્તકોથી પણ આગળની કેળવણી. આ ખાલી બુદ્ધિને તેજ બનાવવાની વાત નથી. આ તો ચારિત્ર્ય, નૈતિકતા અને સામાજિક જવાબદારી જેવી બાબતોને વિકસાવવાની વાત છે. એમ કહી શકાય કે આ એક સંપૂર્ણ માણસ બનાવવાની પ્રોસેસ છે. આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક તરફ છે આપણું ટ્રેડિશનલ એજ્યુકેશન, જે શીખવે છે કે કમાવવું કેવી રીતે. અને હા, એ બહુ જ જરૂરી છે. પણ બીજી તરફ, જેનું મહત્વ કદાચ એનાથી પણ વધારે છે, એ છે મૂલ્ય શિક્ષણ, જે શીખવે છે કે જીવવું કેવી રીતે. અને આ વસ્તુ તો અમૂલ્ય છે. અને સમજો, આ કોઈ ગોખણપટ્ટીનો વિષય નથી. સત્ય, અહિંસા, પ્રામાણિકતા, આ એવા ગુણો છે જેને ખાલી સમજવાના નથી, એને તો આત્મસાત કરવાના છે, જીવનમાં ઉતારવાના છે. આ શિક્ષણ શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે આપણા ભાવનાત્મક અને કહી શકાય કે આધ્યાત્મિક વિકાસને પણ એટલું જ મહત્વ આપે છે. આને જ કહેવાય સાચો હોલિસ્ટિક ગ્રોથ, એટલે કે સર્વાંગી વિકાસ. પણ સવાલ એ છે કે આ મૂલ્યોનું સિંચન કરવું ક્યાં? અને એનો સીધો જવાબ છે ઘર પછી જે બીજું ઘર છે ત્યાં, એટલે કે આપણી શાળાઓમાં. ચાલો જોઈએ કે શાળાઓ આમાં આટલો મહત્વનો ભાગ કેમ ભજવે છે. જરા વિચારી તો જુઓ, એક બાળક પોતાના દિવસનો મોટાભાગનો સમય ક્યાં વિતાવે છે? શાળામાં જ ને. ઘર પછી જો કોઈનો સૌથી વધુ પ્રભાવ એના પર પડતો હોય તો એ છે શિક્ષકો અને મિત્રોનો. એટલે જ શાળા એ જગ્યા છે જ્યાં એના વ્યક્તિત્વનો, એના વિચારોનો પાયો નંખાય છે. આ સરખામણી કેટલી પરફેક્ટ છે નહીં? કે બાળપણ અને કિશોરાવસ્થામાં એક વિદ્યાર્થીનું મન કાચી માટી જેવું હોય છે. તમે એને જેવો આકાર આપો એવો ઘડાય. આ ઉંમરે એમના પર જે સંસ્કારોની છાપ પડે છે ને એ જીવનભર એમની સાથે રહે છે. અને એટલે જ શાળા એ આ મૂલ્યોનું સિંચન કરવા માટેનો સૌથી બેસ્ટ સમય અને સૌથી બેસ્ટ જગ્યા છે. તો શાળાઓ આટલી કી રોલ કેમ પ્લે કરે છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, અહીં અલગ અલગ બેકગ્રાઉન્ડના બાળકો સાથે ભળે છે, એટલે સહનશીલતા અને એકબીજાને સ્વીકારતા શીખે છે. બીજું, સ્કૂલનું જે વાતાવરણ છે એ જ શિસ્ત અને સમયસર કામ કરવાની ટેવ પાડે છે. અને ત્રીજું, શિક્ષકો, જે કોઈ ભાવનાત્મક લગાવ વગર એકદમ નિષ્પક્ષ રીતે સાચું માર્ગદર્શન આપી શકે છે.
આ બધી બાબતો મળીને સ્કૂલને વેલ્યુ એજ્યુકેશન માટેનું એક આદર્શ સ્થળ બનાવે છે. ચલો, અત્યાર સુધી આપણે શા માટે અને શું એની વાત કરી, પણ હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ સવાલ પર. કેવી રીતે આ મૂલ્યોને શાળાઓમાં ફક્ત પુસ્તકો સુધી સીમિત ન રાખતા વિદ્યાર્થીઓના જીવનનો ભાગ કેવી રીતે બનાવી શકાય? અને આનો જવાબ આ એક વાક્યમાં જ છે કે વિદ્યાર્થીઓ ઉપદેશથી એટલું નથી શીખતા જેટલું આચરણથી શીખે છે. મૂલ્યો કોઈને શીખવાડી શકાતા નથી, એ તો જીવીને બતાવવા પડે છે. શિક્ષક જે કરે છે એ જ વિદ્યાર્થી માટે સૌથી મોટો પાઠ બની જાય છે. તો આ પ્રેક્ટિકલી કેવી રીતે થાય? ચાલો એના કેટલાક સ્ટેપ્સ જોઈએ. સ્ટેપ 1, શિક્ષક પોતે એક રોલ મોડલ બને. બીજું, સ્કૂલની જે પ્રાર્થના સભા હોય એમાં પ્રેરણાદાયક વાર્તાઓ અને વિચારો શેર કરવામાં આવે. ત્રીજું, જે ભણાવવામાં આવે છે એ સિલેબસમાં જ મૂલ્યોને વણી લેવાય, જેમ કે સાયન્સ ભણાવતા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી શીખવવી. ચોથું, સમાજ સેવા જેવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરાવાય. પાંચમું, વાર્તાઓ અને રોલ પ્લેઇંગ દ્વારા મૂલ્યોનો જીવંત અનુભવ કરાવાય. અને છેલ્લે સ્ટેપ 6, મૂલ્યાંકન. એ ખાલી માર્ક્સનું નહીં, પણ વિદ્યાર્થીના વર્તન અને ચારિત્ર્યનું પણ થવું જોઈએ. અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આપણે આવતીકાલનો જે સમાજ છે એ કોના હાથમાં સોંપવા માંગીએ છીએ? શું ફક્ત હોશિયાર અને તેજ દિમાગવાળા લોકોના હાથમાં, કે પછી એવા લોકોના હાથમાં જેમના દિમાગની સાથે સાથે દિલમાં પ્રામાણિકતા, દયા અને જવાબદારી જેવી ભાવનાઓ પણ હોય? ચોઈસ આપણી છે, અને એક સારા ભવિષ્યનો પાયો એ આ મૂલ્ય શિક્ષણમાં જ છે.